પ્રણામ નમસ્કાર। આજે આપણે વાત કરીશું રેમેડી ઉપાયની। જે આપણે રેમેડી કરતા હોઈએ છીએ, એક દિવસ કોઈએ કરી, 2 દિવસ કરી, 5 દિવસ કરી, 7 દિવસ કરી, તો તેની અસર કેટલા પ્રમાણમાં થાય છે? આપણે જે પણ રેમેડી કરતા હોઈએ છીએ એ રેમેડી જે આપણને તકલીફ છે, જે આપણને પીડા છે, જે આપણી વિષ છે, તો સાચે જમાં તેને લગતી કે તેને બાબતને લગતી રેમેડી આપણે કરીએ છીએ કે કોઈ બીજી રેમેડી કરીએ છીએ? તો અહીંયા રેમેડી કેવી કરવી જોઈએ, કયા પ્રકારની હોવી જોઈએ, એની અવધિ કેટલા સમય માટેની હોવી જોઈએ? આજે આપણે જાણીશું કે રેમેડી જે છે એ ઓછામાં ઓછા કેટલા સમયની હોવી જોઈએ, કેટલા સમય માટે હોવી જોઈએ, કેટલા સમય માટે કરવાની હોય। આ એક ખૂબ જ અગત્યની બાબત છે કે રેમેડી ઇટ મીન્સ વોટ? ઇટ્સ અ લોંગ ટાઈમ પ્રોસેસ। ઇટ્સ નોટ અ શોર્ટકટ, ઇટ્સ નોટ અ શોર્ટ ટાઈમ પ્રોસેસ। આપણે ઉપાય રેમેડી જેટલી લાંબા સમય સુધી કરીશું તેટલો જ આપણને વધારે ને વધારે તેની અસર આપણા જીવનમાં જોવા મળશે। આપણી જે તકલીફ છે, આપણી જે પીડા છે કે આપણી ઈચ્છા છે એ ધીમે ધીમે પરિપૂર્ણ થશે। આપણા આત્મા અને મનમાં આત્મવિશ્વાસનો જે અભાવ છે એ અભાવ અહીંયા પૂરો થશે। આ એક એવો ઉપાય છે કે જે અવિરતપણે કરવાનો હોય છે અને આનું જે પરિણામ છે એ લાંબા ગાળે મળે છે। તો અહીંયા આજે આપણે વાત કરીશું રેમેડી ઉપાય। પ્રણામ નમસ્કાર। આજે આપણે વાત કરીશું રેમેડી ઉપાય। રેમેડી જેટલું આપણે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રાર્થનાથી જે છે આપણે કરીશું તેટલી જ તે વધારે અસરકારક રહેશે। રેમેડી જેટલી લાંબા સમયની હશે તેટલી જ તે સ્ટ્રોંગ હશે, તેટલું જ આપણને રિઝલ્ટ વધારેમાં વધારે આપી શકશે। રેમેડીની એક સમય મર્યાદા હોય છે, ઓછામાં ઓછી સમય મર્યાદા હોય છે। એનો મતલબ એ થયો કે જેટલી રેમેડીનો સમય મર્યાદા છે તે રેમેડી તેટલા સમય માટે કરવાની જ હોય છે। જો તેની પહેલાં આપણે તેને બંધ કરી દઈશું તો તે સંપૂર્ણ રીતે આપણને ફાયદો નહીં આપે। આપણી જે તકલીફ છે કે આપણી જે વિશ છે કે આપણી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ નહીં થાય। આનાથી શું થશે કે જો આપણે રેમેડી અધવચ્ચે અટકાવી દઈશું કે બંધ કરી દઈશું, આપણને એવું લાગશે કે આનાથી તો કંઈ થતું નથી, આનાથી કંઈ ફાયદો નથી થતો, આવું કંઈ ના હોય, તેવું કંઈ ના હોય, આમ ના હોય, તેમ ના હોય, મારે તો ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે। તો અહીંયા જે છે એ આપણે બંધ કરી દઈશું અને આનાથી સૌથી મોટું નુકસાન થશે આપણા મન ઉપર। આપણો જે આત્મવિશ્વાસ છે એ તૂટી જશે। આપણું જે માઇન્ડ પોઝિટિવ હતું પહેલાં એ નેગેટિવ મૂડમાં જતું રહેશે। તો અહીંયા સૌથી મહત્ત્વની બાબત છે કે રેમેડીનું જે ઓછામાં ઓછી અવધિ છે, ઓછામાં ઓછો જે સમય છે તેટલા સમય પૂરતી
કરવી જરૂરી છે. અને તેની પાછળ જે છે એ આપણા આત્મા મન જે છે દ્વારા અને સંપૂર્ણ રીતે શ્રદ્ધા, સંપૂર્ણ રીતે વિશ્વાસ અને સંપૂર્ણ રીતે આપણી પ્રાર્થના હોવી જોઈએ. આપણું જે તન અને મન, આત્મા અને મન એ સંપૂર્ણ રીતે જે છે એ શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રાર્થના દ્વારા આ રેમેડી કરવાની હોય છે. તો મને વિશ્વાસ છે કે તમે લોકો જે પણ રેમેડી કરતા હશો તો તમે આ રીતે જ કરતા હશો. અને જો તમે ના કરતા હોય તો આ રીતે તમે કરો. મને વિશ્વાસ છે કે 100% તમને પરિણામ મળશે. આપણે એ નથી વિચારવાનું કે મારે આવતીકાલે રિઝલ્ટ જોઈએ છે, મારે હાર્ડ એન્ડ ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, મારે સુપર ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. ટૂંકા ગાળાનું પરિણામ એ સંપૂર્ણ નથી હોતું, સંતોષકારક ક્યારેય નથી હોતું. યાદ રાખજો. આજે આપણે વાત કરીશું રેમેડી #રેમેડી #ઉપાયની.